નમસ્કાર મિત્રો, હું આપનો રાજુ કરપડા। ખેડ બચાવો પદયાત્રા 14 દિવસની આ યાત્રા માન્ય પ્રવીણભાઈ રામના આગેવાનીમાં આયોજન થયું। યાત્રા દરમિયાન ખેડની જે વાસ્તવિક કરુણ પરિસ્થિતિ છે એને ગુજરાતની સરકાર સમક્ષ દેખાડવાનું કામ માન્ય પ્રવીણભાઈ રામે કર્યું। સાથે જ ગુજરાતના ખેડૂતોને પણ ખેડના ખેડૂતોની પીડા છે એને નજર સામે બતાવવાનું કામ પણ પ્રવીણભાઈ રામે કર્યું। આ 14 દિવસની પદયાત્રા દરમિયાન અનેક ચડાવ ઉતાર આવ્યા। ક્યાંક ને ક્યાંક યાત્રાને રોકવાના પ્રયત્ન થયા, ક્યાંક હુમલો કરવાની પણ કોશિશ થઈ, ક્યાંક ને ક્યાંક સવાલોના માધ્યમથી પણ યાત્રાને ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન થયા। આ તમામ પરિસ્થિતિઓની વચ્ચેથી પણ ખેડ બચાવો પદયાત્રા પ્રવીણભાઈની આગેવાનીમાં સતત ચાલુ રહી। 14 દિવસ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના ટોપના નેતાઓ આ યાત્રામાં પેદલ ચાલ્યા। આવતી 18 તારીખ બપોરે 2 વાગે સ્થળ છે ખેડ બામણાસા વેરાવળી ધામ ખાતે એક પદયાત્રાની પૂર્ણાહુતિ સમયે મોટો કાર્યક્રમ એટલે કે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડના તમામ ગામડાઓમાંથી ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટે હું રાજુ કરપડા આમંત્રિત કરું છું। ખેડ બચાવવાની લડાઈ ભૂતકાળમાં પણ ઘણી વખત લડાઈ છે, પણ ક્યાંક ને ક્યાંક 1 દિવસ 2 દિવસ પૂરતો કાર્યક્રમ બની જાય અને પછી ખેડની જે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવાનું સરકાર દ્વારા ભૂલાઈ જતું। ભૂતકાળમાં જે લોકો લડ્યા છે ક્યાંક ને ક્યાંક ખેડ બચાવવાની લડાઈ ઘણા લોકો લડ્યા, પણ પરિણામ સુધી આજ દિવસ સુધી આ લડાઈમાં પહોંચાયું નથી। પહેલીવાર એવી ઘટના બની કે આમ આદમી પાર્ટી 14 દિવસની પદયાત્રા તો કરી, હવે 18 તારીખના દિવસે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની સાથે ખાસ કરી અને માન્ય સાંસદ શ્રી સંજયસિંહજી પધારી રહ્યા છે। ખેડૂતોની લડાઈને મજબૂત બનાવવા માટે માન્ય ગોપાલભાઈ ઇટાલિયા, સાગરભાઈ રબારી, હેમંતભાઈ ખવા અને હું પોતે પણ બામણાસા આવી રહ્યો છું। આપને વિનંતી કરું છું, તમે પણ મોટી સંખ્યામાં ખેડ બચાવવાની લડાઈમાં સહભાગી થવા માટે, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે તમે પણ પધારો। બામણાસા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત કરીએ અને ખેડૂતોની તાકાત શું છે એ સરકારને બતાવીએ। આભાર।